ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના કુલપતિ સામે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન, નેક કમિટી પાછળ લાખો રૂપિયાના ખર્ચનો આક્ષેપ થઈ રહ્યો છે। ઉચ્ચ પગારે અધિકારીઓની નિમણૂક કરવાનો આક્ષેપ, રૂપિયાનો દુરુપયોગ થતો હોવાનો પણ એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તો મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। જે 25-30 अधिकारीઓ હતા એમને ખાતામાં વાપરવા આલી દીધા। 2 લાખ 20,000 25,000 લાખ 5 લાખ सब સાચી વાત છે ને? તો આપ્યા છે તો સાચી વાત છે ને? ના ના આપ્યા છે તો સાચી વાત છે। તમે રજીસ્ટર થઈ કે નિમણૂક થયા મોટી ખુરશી તો કેમ બેઠા અમારે આની ગરીમાં હોવી જોવા ખુરશી ની તમે આવું ના બોલી શકો સાહેબ તમે એવું તમે એવું હાલ લાવો છો સાહેબ એ જ નાખો તમે અહીંયા સરકારે ઓર્ડર કરેલો આ તો સરકાર અમને પ્રોબ્લેમ નહીં તમને તમે તો બોલ્યા કે મને હાલ નહીં ખુરશી નો ખાસ ઉચ્ચ પગારે અધિકારીઓની નિમણૂક કર્યાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તેને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, વિરોધ નોંધાવ્યો। ત્યારે નેકની ટીમ આવી ત્યારે યુનિવર્સિટીના જે 25-30 મેડમના જે લાગતા વળગતા અધિકારીઓ છે એમણે એક યુનિવર્સિટીના ટાઈમમાં નોકરી કરી હતી, પરંતુ એ અધિકારીઓને જાણે જલસા કરવા માટે 45 લાખ રૂપિયા જેટલી રકમ આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીની ફીની રકમ છે, નથી કે મેડમના ઘરની કે મેડમની પોતાની રકમ। આ ફી 20,000 25,000 લાખ 5 લાખ જેટલા રૂપિયા અમુક અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। શું આ પૈસા વિદ્યાર્થીની ફીના હતા કે મેડમના ઘરના હતા? આવી રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા મેડમ ક્યાંક ને ક્યાંક જે ફાલતુ ખર્ચ કરી છે ખર્ચો બંધ કરવામાં આવે, આ પૈસા તાત્કાલિક ધોરણે જે અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પાછા લેવામાં આવે। જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર કુલપતિના ઘરથી લઈને રાજ્યપાલ શ્રી સુધી અમે આંદોલન કરવાની જરૂર પડશે તો અમે આંદોલન કરીશું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે। તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ફીના કેટલાક ટકાવારી જે પૈસા છે તે અધિકારીઓના ખાતામાં રાખવામાં આવ્યા છે। એમની જે રજૂઆત છે એ જે નેકના સંદર્ભમાં જે કર્મચારીઓના પુરસ્કાર આપવામાં આવ્યા છે એ બાબતે જે રજૂઆત છે એને ધ્યાને લઈ અને સત્તામંડળ સામે મૂકવામાં આવશે। જરૂરી છે કે આપણને લાગે કાર્યવાહી એ આગળના સમયમાં કરવામાં આવશે। કેટલો રૂપિયાનો પુરસ્કાર ચૂકવવામાં આવે છે એ મારે કમ્પ્લીટલી એનો જોવું પડે, એમ હું મોઢે નહીં કહી શકું તમને એટલા।